જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે એસે બ્લોગમાં. અને મિત્રો, આજનો આપણો વિડીયો છે જે હમણાં આપણે કંડક્ટર અને ડ્રાઈવરની નવી ભરતી જાહેર થઈ. તો કંડક્ટર માટે મિત્રો 4318 જગ્યા અને ડ્રાઈવર માટેની 4599 જેટલી જગ્યા છે. તો એ માટે જે ભરતી જાહેર થઈ છે એના માટે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે આપને કંડક્ટરમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે અને આપણે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ અને પેપર સ્ટાઇલ કેવી છે, ટકાવારી આધારિત પેપર છે કે ડાયરેક્ટ પરીક્ષા છે, એ બધી જ માહિતી આ વિડીયોમાં છે. તો વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો, તો કંડક્ટર માટે તમારે પહેલા ફોર્મ ભરવા માટે પહેલે જ તમારે રેડ ક્રોસ સોસાયટીમાં જઈ અને ફર્સ્ટ એડ સર્ટી કઢાવવાનું થશે. ફર્સ્ટ એડ સર્ટી માટે તમે તમારા જિલ્લાની રેડ ક્રોસ સોસાયટી શાખાનો સંપર્ક કરી ત્યાં એક અઠવાડિયા 10 દિવસનો કોર્સ હોય છે, તે કોર્સ કરી અને તે ફર્સ્ટ એડ કઢાવી શકો છો. તમારી જિલ્લાની રેડ ક્રોસ સોસાયટીનો નંબર તમને ગૂગલમાંથી મળી શકે, એમાં સર્ચ કરીને તમે નંબર પર કોલ કરી ત્યાં સંસ્થામાં જઈ અને કોર્સ કરીને તે ફર્સ્ટ એડ સર્ટી આપણે તમારે પ્રથમ કઢાવવાનું રહેશે. ત્યારબાદ કોઈ બી એમડી ડૉક્ટરનું તમારે મેડિકલ સર્ટી લેવાનું રહેશે. એ મેડિકલ સર્ટી ફર્સ્ટ એડ બંને લઈ તમે તમારી જિલ્લા કચેરી આરટીઓ જશો, ત્યાં તમને કંડક્ટર લાયસન્સ કાઢી આપવામાં આવશે. કંડક્ટર લાયસન્સ કાઢવા માટે મિત્રો તમારે આરટીઓ જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. કોઈ બી ઝેરોક્ષવાળા જોડે તમે ફોર્મ ભરાઈ શકો છો આરટીઓ કંડક્ટર લાયસન્સ માટેનું. એ ફોર્મ ભરી તમે જશો આરટીઓમાં, તો આરટીઓમાં તમને કંડક્ટર લાયસન્સ કાઢી આપશે. તો કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર બેઝ એ બંને તમારે કાઢી આપશે આરટીઓમાંથી. તો ફર્સ્ટ એડ અને કંડક્ટર લાયસન્સ નીકળ્યા પછી ફોર્મ ભરવા માટે તમારે જે ફર્સ્ટ એડમાં નંબર હોય તે નંબર અને કંડક્ટર લાયસન્સમાં જે બેઝ નંબર હોય એ બેઝ નંબર તમારે તમારી અરજીમાં દર્શાવવાના હશે. તો એ બે નંબર તમે તમારી અરજીમાં દર્શાવી અને એ રીતે તમે ફોર્મ ભરી શકો છો. આ હતી મિત્રો ફોર્મ ભરવાની માહિતી. આગળ વાત કરીએ પરીક્ષાની, તો પરીક્ષા મિત્રો અત્યારે 12 ટકાવારી આધારે હતી પરીક્ષા, એ નીકાળી દીધી છે અને ડાયરેક્ટ પેપર 100 ગુણનું રહેશે અને 100 ગુણના આધારે મેરિટ રહેશે. તો પેપરની વાત કરીએ તો 70 ગુણનું તો ઓલ જીકે છે જ, બધા વિષયો કમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વારસો એ બધા વિષયો છે. 30 ગુણનું કંડક્ટરને લગતું આવશે, જેમાં નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફટી એવા વિષયનું તો બધું 30 ગુણનું આવશે. તો આ છે મિત્રો કંડક્ટરની પેપર સ્ટાઇલ અને આમાંથી મેરિટ આવશે. તો આ વાત કરીએ તો આ મોટી તક કહેવાય. 4318 જગ્યાઓ તો ખૂબ જ કહેવાય એક સરકારી નોકરી મેળવવા માટે. આગળ વાત કરીએ તો 8મું પગારબંધ પણ આવે છે અને મિત્રો આ કાયમી નોકરી છે, કોઈ આઉટસોર્સિંગ કે એવી નથી, એના કાયમી ભરતી માટેની છે. તો તમારે ચોક્કસ આમાં અપ્લાય કરવું જોઈએ અને સારામાં સારી નોકરી છે, કરવી જોઈએ 100%. કારણ કે આગળ આમાં ફિક્સ પગાર 26,000 છે, આગળ 8મું પગારબંધ આવે છે, પગારમાં વધારો પણ થઈ શકે છે. તો ચોક્કસ તમારે ફોર્મ ભરવું જોઈએ. તો આથી મિત્રો કંડક્ટરને લગતી માહિતી. આવી જ માહિતી માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.